રાશિ અનુસાર નવરાત્રીના 9 દિવસોની અંદર કરો આ ઉપાય। જય શ્રી કૃષ્ણ। શું તમે જાણો છો કે તમારી રાશિ મુજબ નવરાત્રીમાં એક નાનો ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે? ચાલો જાણીએ તમારી રાશિ શું છે અને એમના માટે શું કરવા જેવું છે। જાણતા પહેલા જ કોમેન્ટની અંદર જય માતાજી લખી દઈએ। પહેલી બે રાશિ છે મેષ અને વૃશ્ચિક। માતાજીને લાલ ફૂલ અર્પણ કરો અને લાલ ચંદનનું તિલક લગાવો। બીજી છે વૃષભ અને તુલા। માતાજીને સફેદ બરફીનો પ્રસાદ ચડાવો અને સફેદ ફૂલ અર્પણ કરો। ત્રીજી બે રાશિઓ છે મિથુન અને કન્યા। માતાજીને તુલસીના પાન જો માન્યતા હોય અથવા તો ચડાવો અથવા તો લીલા ફળ અર્પણ કરો। ચોથા છે કર્ક। કર્ક રાશિના જાતકોએ માતાજીને દહીં અને દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો। પાંચમી છે સિંહ રાશિ। માતાજીને પૂજામાં ગુલાબના ફૂલ અર્પણ કરો અને માતાજીને ગાયના ઘીનો દીવો કરો। ધન અને મીન રાશિના જાતકોએ માતાજીને પીળા ફૂલ અને હળદરનું તિલક અર્પણ કરવું જોઈએ। મકર અને કુંભ રાશિના જાતકોએ માતાજીને વાદળી ફૂલ અથવા ડ્રાયફ્રૂટનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ। તમારી કઈ રાશિ છે એ કોમેન્ટની અંદર જણાવો અને આ ઉપાય શ્રદ્ધાથી કરજો। માતાજી તમારું કલ્યાણ કરશે। આ રાશિના લોકો સુધી આ ઉપાયને પહોંચાડજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।